પ્રતિજ તાલુકાના સોલાસણ ગામે દોરા દિવસે 14 લાખની ચોરી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એટ ધીસ ટાઈમ ન્યૂઝ। હું છું નવાજખાન આર પઠાણ। પ્રતિજ તાલુકાના સોલાસણ ગામમાં સામૂહિક લગ્નનો પ્રસંગ ચાલતો હતો ત્યારે બંધ મકાનમાં ચોરીની ઘટના બની। મકાન માલિક પરિવાર સાથે લગ્ન પ્રસંગે ગયા હતા, તે દરમિયાન તકનો લાભ લઈ ચોરી કરવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ આશરે 14 લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાજુમાં રહેતા પાડોશીએ જ આ ચોરી અંજામ આપી હતી। આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો એટ ધીસ ટાઈમ ન્યૂઝ સાથે।